हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में आप सभी का स्वागत है। तो गाइस सुबह सुबह में मस्त मॉर्निंग हो गई है। रात को थोड़ी थोड़ी बारिश आ गई थी और हमारी तुलसी भी हरी भरी हो गई है। ये भी फूटा देख। तो गाइस हमारा बिल्ली पत्र भी फूट गया, देखो गाइस, इधर एक और इधर इधर। तो ये भी हो जाएगा, ये भी हो गई है। तो मस्त इतने नहीं हो जाए। तो गाइस मनु खेबड़ी से हजू नाया वगैरह फरस घर में सवार में गाइस आज सवार में नाया वगैरह फरस ગોટલી અને મસ્ત મજાનો વરસાદ પડી ગયો. તો પેલા ચાયરામ પાછળ જઈને નહીં ફસ્ટ મજાનું પાણી છે પાછળ જો. અને ગાઈસ વોશિંગ મશીન ટુ થઈ ગયું, કપડાં ધોઈ ગયા લાગે. હા ધોઈ ગયા ને ચમ કેટલા બધા કપડાં હતા. તો ગાઈસ ચલો સવારમાં નીકળીએ બહાર. તો હેલો ગાઈસ, અત્યારે આપણે નીકળી ગયા છે આપણા ફાર્મ હાઉસ પર જવા માટે. તો આજે ઘણા દિવસ પછી ફાર્મ હાઉસ પર જઈએ. ત્યાં બુરાનનું કામ ચાલુ હોય ગાઈસ. થોડુંક આપણે બાજુ જે વાડી બનાવવાની છે ને, જે ઝાડ વાવવાના છે આંબાના ને બધા, જે આ બુરાન ચાલુ છે. તો લગભગ આજે બુરાન પતી જવા આવ્યું છે. હું કહું જોઈ લઈએ સાંજે. તો હું આજે લગભગ સાંજે 5 વાગી ગઈ ત્યારે જોવાય. તો આજે આખો દિવસ ગયા હતા ગાઈસ પિક્ચર જોવા. એક મસ્ત મજાનું વોર 2 પિક્ચર જોયું. મજા આવી ગઈ ગાઈસ જોવાની, પણ ત્યાં કોઈ વ્લોગ ના બના પાયો. તો અત્યારે ફાર્મ હાઉસ ઉપર જવા નીકળી ગયો છું. તો ત્યાં જોઈએ બુરાન કેટલું થયું હોય. તો કાલે નહીતર જેસીબી લાવીને ભાઈ મસ્ત મજાનું લેવર કરી નાખીએ. તો બને રહો અમારા વ્લોગમાં. હવે આપણે કન્ટિન્યુ રહો. થોડીક જ વારમાં આપણે આપણા ફાર્મ હાઉસે પહોંચી જવાના છે. એની ચોચ એવી આવે. તો ગાઈસ મસ્ત મજાના આપણે ફાર્મ હાઉસમાં આવી ગયા હતા. આપણે મસ્ત મજાનું બુરાન ચાલુ થઈ ગયું હોય. અને એવું મસ્ત ગાઈસ અત્યારે વાતાવરણ થયું સાંજે 6 વાગ્યાનું. 6 વાગવા આવી જાય. અને જો પટ્ટાના અવાજ કેવા મસ્ત આવે ગાઈસ. અત્યારનું વાતાવરણ જો ખાલી આ આપણે ફાર્મ હાઉસનું એક નંબર વાતાવરણ ગાઈસ થઈ ગયું છે. બધા ઝાડવા લીલાછમ, વરસાદમાં મકાન એકદમ આપણું ફર્સ્ટ ક્લાસ લાગે છે. અને મસ્ત મજાનું ગાઈસ બુરાન ચાલુ છે. હવે લગભગ કાલનો દિવસ ચાલશે. કેટલા ફેરા ગયા ગાઈસ? કેટલા ફેરા જતા એ ખરા? 500 ફેરા ટ્રેક્ટરના, 500 ફેરા બુરાન ગયું ગાઈસ. 500 ફેરા એટલે 2 લાખનું બુરાન ગાઈસ. જો ગાઈસ એ મસ્ત હતું કેવું સાંજનું વાતાવરણ. એકવાર કમ્પ્લીટ થઈ જાય ને, અને આટલા સાંજે 6-7 વાગે મસ્ત ગાર્ડનમાં બેઠા હોય, આટલો બાટલો નાખીને તો ગાઈસ કેવું ગમે. ગાઈસ આપણે નારિયેળી ધીરે ધીરે થઈ જશે. જો ગાઈસ અહીંયા બુરાન ચાલુ. હા આ બધા ફેરા નાખી દીધા. 500 ફેરા ગાઈસ બુરાન છે. 1.5 વીઘો જગ્યામાં 500 ફેરા બુરાન જોયું ભાઈ. 1 વીઘો 1.5 વીઘો. તો ગાઈસ જો હવે ખાલી આપણા થોબલાની પ્રોસેસ કરવાની બાકી છે. આ થોબલું કઢાવીને સાઈડમાં આના કરાવી દઈએ. તો ગાઈસ હવે 6 વાગી જાય. તો હવે આપણે નીકળીએ. જો એ કંઈ કેવું ચકલ્યોનો કિલકરાટ ને મસ્ત મજું બધું ગાઈસ. સાંજે તો આનંદ જ હા. એકવાર તૈયાર થઈ જાય પછી મસ્ત મજાનું લાઇટિંગ થતું હોય. રાત રવાઈએ તો કેવું મસ્ત મજા આવે. એકદમ સુકૂનનું વાતાવરણ ગાઈસ. એકદમ નેચરલ અને ફ્રેશ ઓક્સિજન. નહીં કોઈ ગાડીઓનો અવાજ, નહીં કશો અવાજ, ને ખાલી એકદમ મસ્ત પક્ષીઓનો ધીમો ધીમો અવાજ. અને એકદમ શાંતિની જિંદગી જીવવાની. તો ચલો ગાઈસ હવે નીકળીએ અહીંથી. હજુ આપણે એટલી બધી ઉંમર થઈ નહીં એટલે શાંતિની જિંદગી જીવવાની પણ એન્જોય કરવા આવે ગાઈસ, મજા આવશે. તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘરે. આવી ગયા છે ભાઈઓ, આવી ગયા છીએ ઘરે. કોક લાયો તાર માટે આઈસ્ક્રીમ. શું લાયો કે આઈસ્ક્રીમ મને માટે મસ્ત રાજભોગ આઈસ્ક્રીમ આવી ગઈ છે. તબુ આઈસ્ક્રીમ ખાઈ થઈ જાય મારે આઈસ્ક્રીમ આવી છે. લાઈક કરો ને મેં દેખો કે આ ગલારું મને સ્વીટ પડી ગઈ ના હે તો જતી ચમ આવતા તો અગરી છે હે. તો ગાઈસ મસ્ત મજાની આઈસ્ક્રીમ લાવી દીધી છે. બસ સાંજે કે ઓપા ખાલ લઈને આવીને. તો ગાઈસ કાટું કામ થઈ ગયું અત્યારે થોડું. લાઇટ જતી રહી છે, ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે, લાઇટ જતી રહી છે. અને શું કરવા માગે કોઈ ખબર પડતી નહીં ગાઈસ. હવે શું કરવું એ કોઈ હુજ પડતી નહીં. મેન સ્વિચ ચડતી નહીં ગાઈસ. મેન સ્વિચ રેગડે પડી જાય. જરા આમાં જોવું પડશે. તો ગાઈસ આજે ખાટલા ઊંઘવાનો નંબર આવી ગયો 12. મને તેમ 12 ઊંઘવાનો નંબર આવી ગયો ગાઈસ. આજે અમારા ને તો થોડી વાયરિંગમાં ગડબડી થઈ ગઈ છે. તમે વેલા કા શું ઠેકાણું પાડી વહેલામાં આવ્યો નહોતો ને ઘરે. ફાર્મ હાઉસે જેવો લેટ પડી ગયો. થોડું વાયરિંગમાં ફોલ્ટ થઈ ગયો ગાઈસ. તો શું થઈ ખરે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું, પણ ઇન્વર્ટર ખાલી પાછળના રૂમમાં અને બહાર જ લાઇટ આવે. આગળના મેન રૂમમાં લાઇટ આવતી જ નહીં. એટલે એની મેન સ્વિચ ખરાબ થઈ ગઈ નહીં કાલું. ઓય જો ના ઇન્ટ્રો નાખ કરું
મેન સ્વિચ ગાઈસ આગળની છે ને ખરાબ થઈ ગઈ આગળ પડી જ જાય. જો આ બતાવું તમને હું. જો ગાઈસ આ જે બે મેન સ્વિચ કરીને ત્રણ એ પડી જાય. આ બે ખાલી પાછળના રૂમની અને બહારની ચાલુ રહીએ. ઇન્વર્ટરમાં લાઇટ તો આવે જ છે. લાઇટ જી નહીં પણ ગાઈસ કોક ફોલ્ટ થઈ ગયો વાયરિંગમાં. એટલે પછી હવે અંદર તો પંખો છે નહીં, પાછળના રૂમમાં ઊંઘવા ફાવે નહીં, વચ્ચે બંધ છે. જો આ રૂમમાં લાઇટ બંધ થઈ ગઈ ને ગાઈસ તે વાઈફાઈ ચાલુ કરવા માટે પાછળના રૂમમાંથી વાયર લોબો કરીને વાઈફાઈ ચાલુ કર્યું, જુગાડ કરી દીધો. હા તો વાઈફાઈ માટે જ જુગાડ કરી દીધો. મસ્ત મજાના આજે 12 ખાટલા પહોંચી દીધા, પણ આજે થોડુંક વરસાદનું વાતાવરણ છે ને એટલે મોસમ સારું એટલે ઊંઘ આવી જાય. શું કેવું મનુ? મારો ખાટલો છે તો ગાઈસ આ મારો ખાટલો, આ મનુનો, આ સંદીપને કાલુબેનો, બધાના ખાટલા 12 જ આજે ગાઈસ પંખા નીચે. એમ તો ફૂલ વ્યવસ્થા હા ને કોઈ આપણે 10 ખાટલા. હા ગાઈસ પત્રોને અત્યારે મારે 10 ખાટલા આવી જાય પંખા લગાવી પણ કેવું હોય થોડું વરસાદ પડી જાય ડખો થઈ જાય, પણ વરસાદ પડે તો ખાટલા પેના થઈ જાય. તો થોડી વાર અહીંયા ઊંઘીએ ને આરામ કરીએ ગાઈસ આપણે. હેડા સવારે ગાય શું કરવું પડે ખબર? સ્પેશિયલ પહેલાં તો ઇલેક્ટ્રિશિયનને બોલાવવું પડશે ને આખા ઘરનું વાયરિંગ ચેક કરાવવું પડશે કે મેન સ્વિચ ચમ પડી જાય. શું કેવું? પત્રોને એટલે ખાસા ખાઈ કે તો અલગી જાડો ને તો ફૂલ ખાટલા 100 તો આવી જ રહી. સવારે હવે પહેલાં ઇલેક્ટ્રિશિયનને બોલાવવું પડશે એટલે વાયરમેનને અને આખા ઘરનું વાયરિંગ ચેક કરાવવું પડશે ગાઈસ. શું કેવું કાલું? કારણ કે વાયરિંગમાં કોઈક લોચા થઈ જાય ગાઈસ. ડબલમાં પાવર આવે, મેન સ્વિચ પડી જાય, એ સંદીપ આવું બધું થાય. શું કરીએ? ઉપરથી શાંતિ ગોદરી અહીંયા ગોદરી તો સાવ પેલા વિડીયો એડિટિંગ કરીએ મસ્ત મજાનું. એ ધામીના ખાટલા ઊંઘે ઉઠ. આ મમ્મીનો હા ઓવા ઉઠ. હા હરી મારું માટી વાળો કરશે હો. પાર્ટી વાળા પગે લોટો કાઢો માટી વાળા પગે ઊંઘશે. પગ બાર રાખ કાઢ્યા. ગાઈસ આજે 12 લાઈન સેટ ઊંઘવાનો નંબર મજા આવી જાય ગાઈસ. સંદીપ આજે ગાઈસ ઉપર સ્ટુડિયો વાળા રૂમમાં શું હોય ખરો? સ્ટુડિયોના રૂમ ઈકને લાઇટ નહીં તો સંદીપના દીપો બે ઊંઘી કાલું એમને નેચે ઊંઘવાનો નંબર આવી જાય. કારણ કે સ્ટુડિયોવાળા રૂમમાં લાઇટ નહીં એટલે એ એસી ચાલુ થાય નહીં અને નેચે એસી ચાલુ થતું નહીં એટલે બધાને 12 ઊંઘવાનો નંબર આવે. દીપાનું ઊંઘવું પડશે ગાઈસ આજ નીચે. એ પછી એ કેતા આ ખાટલા પહોંચી જાય ને એટલે તરત લાઇટ બંધ કરતો. આવું બધું કામકાજ છે. મનુ હજુ ખાટલા પહોંચરા છે દીપાના. હા સંદીપના કાલુ બેના કાલુ હે મેરા કાલુ ગાઈસ. તો ગાઈસ કાલુ તો હોઈ ગયો. જો આ બહુ ચમકી હી અને પેલી બાજુ સંદીપ ઊંઘ્યો હો. આ કાલુ મમ્મીનો ખાટલો અને પેલો સંદીપનો કાલુ બેનો. તો કાલુ મમ્મીના ખાટલામાં હોઈ ગયો અને હું અહીંયા ઊંઘ્યો ગાઈસ. જો શાંતિ ઊંઘ્યો અને મનુ જોવો ટીવી ગાઈસ ચાલુ રહે. ટીવી વાળો લાઇટ કમ્પ્લીટ છે. ટીવી ચાલુ છે પણ ખાલી એ રૂમમાં લાઇટો અને એસી નહીં થતું, પંખો. ટીવી કમ્પ્લીટ ચાલુ, વાઈફાઈ બંધ થઈ ગયું. ટીવીવાળા લાગે ટીવીના જે વાયર છે ને એ પાછળનાથી કનેક્ટ છે ગાઈસ. પાછળના આપણે એમાંથી પાછળના રૂમમાંથી ટીવી ચાલુ છે અને આ બધું બીજું બધું બંધ થઈ ગયું. વાઈફાઈ બધું તે વાઈફાઈને ચાલુ કરવા માટે પાછળથી વાયર લોબો કરવો પડ્યો અને હવે મસ્ત અહીં ઊંઘે. તો હવે આરામથી વિડીયો એડિટિંગ કરીએ. અને ગાઈસ થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો આજે. હવે ખબર નહીં શું પ્રોબ્લેમ થયો. સવારે એ તો વાયરમેન આવશે પછી જોશે પછી ખબર પડશે. એટલા મસ્ત આજે તો પતરા નીચે ઊંઘશું. આજે વરસાદનું વાતાવરણ છે, ગરમી છે નહીં, પંખા ચાલુ છે આપણે બે મસ્ત મજાના. એટલે હવે જોઈએ શું થાય. હા સવારે ઇલેક્ટ્રિશિયન આવે પછી. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અમારો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક નવા કાલ વ્લોગમાં. થેન્ક યુ બાય, ગુડ નાઇટ.